અમેરિકામાંથી ગેરકાયદેસર રહેતા ભારતીયોને અત્યારે હાલ ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. આપણે આગળના દિવસોમાં જોયું હતું કે લગભગ 104 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને હવે આગામી દિવસોમાં 487 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવશે તેવી પણ શક્યતાઓ સામે આવી રહી છે. આ બધાની વચ્ચે આજે આપણે જાણીશું કે અમેરિકામાં હાલ રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સહિત ગુજરાતી વિદ્યાર્થીઓની હાલત કેવી થઈ રહી છે. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમેરિકામાં જ્યારથી બીજી વખત ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા હતા ત્યારથી જ તેમના દ્વારા ડિપોર્શનને લઈને અનેક એવા અભિયાનોની શરૂઆત કરી દેવામાં આવી હતી. તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો તેઓ ચૂંટાઈને આવશે તો તે પહેલાં તો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પોતાના વતન મોકલવાનું કામ કરશે અને અત્યારે હાલ તે પોતાના નિયમ ઉપર કામ કરી રહ્યા હોય તેવું જ લાગી રહ્યું છે. સૌથી પહેલાં આપણે જોયું હતું કે અમેરિકામાંથી એક ફ્લાઇટ ભરીને જેટલા પણ ભારતીયો હતા તેમાં 104 ભારતીયો હતા અને તેની જ અંદર 33 ગુજરાતીઓનો પણ સમાવેશ થઈ ગયો હતો. તે દરેક લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે બીજો પણ એક ફ્લાઇટનો જથ્થો છે જે હવે થોડાક જ દિવસોમાં ભારત આવી શકે છે તેવું પણ લાગી રહ્યું છે. જો આંકડાની વિશેની વાત કરવામાં આવે તો લગભગ 487 જેટલા ભારતીયો છે તે લોકોને ફરી એક વખત ડિપોર્ટ કરવામાં આવી શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે પહેલા 104 અને તે બાદ હવે 487 લોકોને ડિપોર્ટ કરવામાં આવશે. અને હવે જો વાત કરીએ ત્યાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ વિશેની તો અત્યારે હાલ જે અમેરિકન ગવર્મેન્ટ છે તે ગમે ત્યારે ગમે તે સમયે ગમે તે જગ્યાએ રેડ પાડી દે છે, જેથી કરીને જેટલા પણ નકલી ઇમિગ્રન્ટ્સ છે ગેરકાયદેસર રીતે આવેલા છે તે દરેક લોકોના કાગળિયા પૂરા છે કે કેમ, તેની સાથે તે લોકોએ વિઝા એપ્લિકેશન માટેની જો અરજી કરી છે તો પછી તે અરજી યોગ્ય પ્રમાણે તેમની સાથે છે કે નહીં, તે દરેક વાતને લઈને અત્યારે હાલ અમેરિકન જે સરકાર છે તે દરેક જગ્યાએ અત્યારે તપાસ કરી રહી છે. એટલે હવે અત્યારે હાલ ભારતીય વિદ્યાર્થીઓ પર એક નવું જોખમ ટોળાયું છે કે ગ્રીન કાર્ડ નથી તે લોકોની પાસે તો તે લોકોને પણ ડિપોર્ટ થવાનો ડર છે. તેની સાથે જેટલા પણ વિદ્યાર્થીઓ છે તે દરેક લોકોના મનમાં સતત એક જ વાત ચાલી રહી છે કે જો તે લોકો પણ ગેરકાયદેસર રીતે આવ્યા હશે તો આજે નહીં તો કાલે તે લોકોને ડિપોર્ટ થવું જ પડશે. પરંતુ જો વાત કરવામાં આવે જે લોકોની પાસે ગ્રીન કાર્ડ છે, જે લોકોની પાસે ગ્રીન કાર્ડ નથી પરંતુ તે લોકોએ આને લઈને એપ્લિકેશન કરી દીધી છે તો તે દરેક લોકો ઉપર કોઈ જ ખતરો નથી, પરંતુ જે લોકો કાયદેસર રીતે ત્યાં ગયા છે તે દરેક લોકો ઉપર હવે એક નવો ખતરો આવી શકે છે અને એ છે ડિપોર્શનનો. 487 લોકોની આપણે વાત કરતા આવ્યા છે કે 487 લોકોને ડિપોર્ટ કરવામાં આવશે અને એમાંથી મોટા ભાગના નામ અત્યારે હાલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને સબમિટ કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને ઇન્ડિયા દ્વારા તેમના ઘરે વ્યવસ્થા કરવામાં આવે અને તે જે તે વિસ્તારની પોલીસ હોય તે વિસ્તારની પોલીસ તેમને પોતાના ઘરે સુધી પહોંચાડી શકે. એટલે પહેલાં 33 ગુજરાતીઓ સહિત 104 ભારતીયો પાછા આવ્યા અને હવે બીજા 487 લોકો ભારતીય લોકો છે ગેરકાયદેસર રીતે ત્યાં ગયા છે તે લોકોને પણ હવે ડિપોર્ટ થવું જ પડશે તેવી પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અનેક સવાલો ઊભા થાય છે કે જે એજન્ટો લઈ જાય છે તે એજન્ટો વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે એજન્ટો કરોડો રૂપિયા લે છે, લાખો રૂપિયા લે છે અને તે બાદ ગેરકાયદેસર લોકોને ત્યાં લઈ જાય છે. પરંતુ અત્યારે હાલ ઈડી દ્વારા એજન્ટોને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. આપણે થોડા સમય અગાઉ પણ વાત કરી હતી કે ઈડી દ્વારા અનેક એવા ખુલાસા કરવામાં આવ્યા છે જેમાં એજન્ટો સૌથી પહેલાં કેનેડા લઈ જાય છે અને કેનેડાની બોર્ડર પરથી અનેક એવા લોકોને અમેરિકાની ઘૂસણખોરી કરાવવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે અત્યારે હાલ તે લોકો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને યોગ્ય કાર્યવાહી ક્યારે થશે તે તો આગામી સમયમાં જોવાનું રહેશે, પરંતુ ઈડી દ્વારા અત્યારે હાલ આને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. એટલે જેટલા પણ અમેરિકામાં રહી રહ્યા છે તે લોકોની પાસે યોગ્ય ડોક્યુમેન્ટ હોય તો તે લોકોને કોઈ જ પ્રકારે ડરવાની જરૂર નથી, પરંતુ જો તમે લોકો ગેરકાયદેસર રીતે ગયા છો તો નક્કી તમારે ડિપોર્ટ થઈને પાછું આવવું જ પડશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.